હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે પરવળનું શાક. તો તમે એક જ રીતથી શાક બનાવીને કંટાળ્યા હોય તો એક અલગ જ રીતથી આજે આપણે શાક બનાવવાનું છે. તો વિડીયો પૂરો જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તો આ વિડીયોમાં બન્યા રહેજો. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ પરવળને ઝીણા કટિંગ કરીને લઈ લીધા છે. સાથે એક બટાકું મીડિયમ સાઇઝનું કાપીને લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણી પરવાની એકદમ સરસ એવી પાતળી પાતળી ચીરીઓ કરી છે અને બટાકું છોલીને સમારીને લીધું છે. સાથે ટામેટાની પ્યુરી અને એક ડુંગળી ક્રશ કરીને લઈ લીધી છે. હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે 2 મોટા ચમચા જેટલું. તો એની અંદર આપણે બટાકાને સૌપ્રથમ ચડવી લેવાના છે આ રીતના તેલની અંદર જ. તો આ રીતના તમે ગેસની ફ્લેમ ધીમી રાખીને તેલમાં ફ્રાય કરવાના છે એટલે એકદમ સરસ એવા બટાકા આપણા ચડી જશે. તો અહીંયા તમે બટાકાની ઝીણા સમારવાના એટલે આસાનીથી ચડી જાય. તો આ રીતના આપણે સતત હલાવતા જઈશું એટલે બટાકા બંને સાઈડથી ચડી જાય. તો બટાકા 50% જેવા ચડી જાય એના પછી આપણે એની અંદર પરવળ જે આપણે કાપીને રાખ્યા હતા એ પણ ઉમેરી લઈશું. તો પરવળને આપણે અંદર નાખીને આ રીતના બરાબર તેલની અંદર મિક્સ થઈ જાય એ રીતના હલાવી દઈશું એટલે સરસ એવા ચડી જાય. તો પરવળને પણ આ રીતના આપણે તેલની અંદર જ ચડવી લેવાના છે. બટાકા વધારે કઠણ હોય એટલે આપણે બટાકાને પહેલાં નાખી દેવાના છે એટલે બટાકા થોડા ચડે એના પછી પરવળ નાખીશું એટલે બંને સાથે સરસ રીતે તેલની અંદર જ ચડી જશે. તો આ રીતના હલાવતા જઈશું એટલે એકદમ સરસ એવું પરવળ પણ તેલની અંદર ચડી જશે. તો આ રીતના આપણે ચમચાની મદદથી સરખું પાથરી લઈશું અને એ ગેસની ફ્લેમ ધીમી રાખીને જ ચડવા દઈશું એટલે બધી એકદમ સરસ એવું પરવળ પણ ચડી જાય. તો આ રીતના આપણે 5 મિનિટ એને હલાવીએ નહીં અને એક સાઈડથી જ થવા દઈશું એટલે એકદમ સરસ એવું ચડી જશે. તો આ રીતના આપણે બંને સાઈડથીને ચડવા દઈશું હલાવીને. તો તમે જોઈ શકો છો કે પરવળ પણ આપણું હવે ચડી ગયું જ છે. તો આ રીતના તમે દબાવીને જોશો તો ઢીલું થઈ ગયું જ છે. હજુ આપણે 5 મિનિટ જેવું થવા દઈશું હજુ. તો આ રીતના આપણે ફરીથી પણ હલાવીને જોઈ લઈશું અને આ રીતના ટુકડો એક દબાવીને જોઈશું તો હવે તૂટી જાય છે એકદમ આસાનીથી. તો આપણું પરવળ પણ ચડી ગયું છે અને બટાકું પણ ચડી ગયું છે. તો હવે આપણે જારો લઈને આપણે અલગ પ્લેટમાં આને કાઢી લેવાનું છે તેલ ના આવે એ રીતે. અને એ તેલમાં આપણે ફરીથી એનો વઘાર કરવાનો છે. તો આ રીતના આપણે બધા જ પરવળ અને બટાકાને કાઢી લઈશું. હવે જો તેલ વધારે હોય તો તમારે લઈ લેવાનું અને અંદર નાના 2 ચમચા જેટલું જ રાખવાનું છે 2 ચમચી જેટલું જ. હવે આપણે એની અંદર વઘાર કરી લઈશું. તો અહીંયા મેં રાઈ નાખી દીધી છે. હવે જીરું નાખી દઈશું બંને તતરે એટલે આપણે હિંગ નાખી દઈશું અને સાથે તજ, લવિંગ અને તમાલપત્ર નાખી દઈશું. એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. સાથે થોડા મીઠા લીમડાના પાન નાખી દીધા છે. હવે આપણે એની અંદર જે ડુંગળી ઝીણી ક્રશ કરીને રાખી હતી એ નાખી દઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો આ રીતના આપણે ડુંગળીને હલાવતા જવાનું છે અને તેલની અંદર જ એને એકદમ સરસ એવી ચડવી લેવાની છે. એમાં બિલકુલ કચાશ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ડુંગળીને સરસ પહેલાં આપણે તેલની અંદર જ ચડવી લઈશું. હવે આપણે અહીંયા લસણને 5-6 કળી જેટલી સમારીને લઈ લીધું છે તો એ પણ નાખી દઈશું. જો તમે અંદર લસણ, મરચું અને આદુની પેસ્ટ બનાવીને નાખવી હોય તો પણ નાખી શકો છો. અહીંયા મેં ઝીણું સમારીને લઈ લીધું છે. હવે એ ચડે ત્યાં સુધી આપણે મસાલા કરી લઈશું. તો અહીંયા મેં એક બાઉલમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું નાખીને આપણે થોડુંક પાણી નાખીને આ રીતના હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે આ મસાલાને નાખી દઈશું ડુંગળીની અંદર. તો આ રીતના તમે ફલાડીને મસાલા નાખશો તો એનો કલર પણ સારો આવશે અને એ તેલની અંદર બળે પણ નહીં એટલે એકદમ સરસ એવો એનો ટેસ્ટ પણ આવશે અને કલર પણ આવશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો નખતા જ ડુંગળી આપણે સરસ એવો કલર આવી ગયો છે. તો આપણે થોડીક વાર આ રીતે મસાલાને પણ ચડવી લઈશું. તો આપણું ડુંગળી, ટામેટું હવે આપણે નાખીશું. આ રીતના ચડી જાય એના પછી આપણે બરાબર એને લસણ અને કચાશ જતી રહે પછી આપણે ટામેટું ઉમેરી લઈશું.
તો હવે ટામેટાને પણ આપણે આ રીતના હલાવીને મિક્સ કરી લઈશું બરાબર. અહીંયા મેં તમાલપત્ર લઈ લીધું છે કારણ કે હવે એનો ટેસ્ટ આવી ગયો હશે. હવે આપણે એની અંદર મીઠું ઉમેરી લઈશું એટલે ટામેટું એકદમ સરસ ચડી જાય. જ્યારે તમે ટામેટું નાખો તરત જ મીઠું સાથે નાખી દેવાનું એટલે ટામેટું ઝડપથી ચડી જશે. તો હવે આપણે આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે એને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાર સુધી ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ટામેટું સરસ ચડી ગયું છે અને સાઈડમાંથી તેલ પણ થોડુંક છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતના ટામેટું પણ ચડી જાય એના પછી આપણે જે પરવર અને બટાકાને ચડવીને રાખ્યા હતા એને પણ ઉમેરી લઈશું અને નાખીને બરાબર મિક્સ કરી લઈશું હલાવીને. તો આ જ રીતે તમે શાક બનાવશો તો એકદમ સરસ એવો એનો અલગ જ ટેસ્ટ આવશે. જો હવે તમને આની અંદર પાણી ના નાખવું હોય ને આ રીતના કોરું જ શાક ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો. અને જો તમને થોડુંક રસાવાળું પસંદ હોય તો એની અંદર તમારે પાણી નાખી દેવાનું. અહીંયા હું એક નાની કટોરી જેટલું નાખું છું. જો તમને વધારે રસો પસંદ હોય તો તમે થોડુંક વધારે નાખી શકો છો. તો અહીંયા મેં નાના બાઉલ જેટલું નાખી દીધું છે અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર થોડુંક 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું કારણ કે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અને એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ માટે અહીંયા થોડો મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેરી લીધો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો શાકનો કલર પણ એકદમ સરસ આવે છે. તો હજુ આપણે 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જોઈ લઈશું તો શાક આપણું એકદમ સરસ ચડી ગયું છે અને સાઈડમાં તેલ પણ થોડુંક તમને લાગે છે છૂટું પડવા લાગ્યું છે. તો એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર છે. તો આ શાકને તમે ભાખરી, રોટલી કે પરોઠા સાથે સર્વ કરો એવું શાક સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એકવાર આ રીતથી અલગ જ રીતથી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવું ચટપટું શાક લાગે છે. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.